જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 72. હે માનવ, આ પૃથ્વી લોક ઉપર ઝઘડા શેના છે? જેને આ પૃથ્વી લોક ઉપર જન્મ મરણ બંધ કરવું હોય તેને પરમાત્માના જ્ઞાનીઓ સત્ય કહે છે કે હે માનવ, દેહથી ધર્મવાદી નહીં બનો. દેહને ટીલા ટપકા કરવાની જરૂર નથી. હે માનવ, દેહના શણગાર તો આ અવતારી દેવોના છે. કોઈ પંચકેશ વધારવાની જરૂર નથી. પંચતત્વની ચાલ જાણવાની જરૂર છે કે આપણા દેહમાં 5 તત્વની ચાલ કયા તત્વની ચાલી રહી છે. અને કદાચ આ 5 તત્વની ચાલમાં રમી રહેલ જીવના પંચકેશ વધી જાય પણ ખરા. તો જુઓ, પંચતત્વની ચાલની ખબર હોતી નથી અને પંચકેશ વધારે તો તેને સાધુ કેમ કહેવો? તો હે માનવ, જુઓ, આ તત્વમય જગત છે. આ 5 તત્વનો દેહ છે અને દેહમાં પણ 5 તત્વ ચાલી રહ્યા છે. તે 5 તત્વની ચાલ ઉપર માનવનું જીવન છે. સારા નરસા દિવસ કે મૃત્યુ પણ તત્વની ચાલ ઉપર છે. તો મન પણ તત્વ ઉપર કામ કરે છે અને માયાની વાસના પણ તત્વ ઉપર કામ કરે છે. એટલે સંતો કહે છે કે હું નહીં કર, હું માં તું સારું પરિણામ નહીં મળે. એટલે હે માનવ, આ 5 તત્વના ચાલને જોવાની પહેલા પ્રેક્ટિસ કરો, તો પછી જન્મ મરણ બંધ કરવાની વિધિ હજી ઘણી બાકી છે. મનન કરો, રામ ભરોસે. હે માનવ, આપણે આપણું આત્મકલ્યાણ કરવું હોય તો આપણે કોની પાસે જઈને આધીન રહેવું જોઈએ? તો જે આપણું ભલું વિચારે એને આધીન થઈને રહેવું. તો આ જગતમાં નિસ્વાર્થ ભાવે આપણું ભલું ચાહે એવું તમને કોણ લાગે છે? મનન કરો કે કોણ હોય? તો જે પરમાત્માના જ્ઞાની હોય તે, બરાબર ને? કેમ કે જ્ઞાની સદગુરુ સત્ય વચન મુખથી ઉચ્ચારીને કહે છે. અને જે ક્રોધી, નશીલા અને અતિ અભિમાની હોય એમનાથી દૂર રહેવું. અને એ ત્રણેયની કઠોર વાણી કદી ન સહેવી. જે સત્ય છે તે કહેવું. સદગુરુ સમજાવે છે કે રામ ભજનમાં હે મન, રામ નામમાં મન લગાવીને નામને ગ્રહીને હે માનવ, સૌને ત્યાગીને એકાંત થઈ જા, તો તારું રામ ભજન સત્ય થઈ શકે. આ બધા મારા લાગેલા એથી જ તો આ પાપના તાપ લાગેલા છે અને અનેક કર્મ લાગેલા જેથી આ પેટની વેઠ કરવી પડે છે. જો કર્મ જ ન રહે તો પેટની વેઠ નથી કરવી પડતી, કેમ કે દેહ જ નથી ધરવો પડતો. હે માનવ, સદગુરુ સમજાવે છે કે પેટને ખાતર જ રંક ને પેટને ખાતર જ રાજા. અનેક ખાન સુલતાન થયા છે. પેટને ખાતર જ યોગી, જંગમ, સંન્યાસી, શેખ અને વનવનના વાસી પાન ખાતા ફરે છે. ઋષિ મુનિ તપધારી બધા પેટને ખાતર જ તંગ છે. એના સાધક સુજાણ છે. એટલે જે સાચી સાધના કરતા હોય તે સત્ય જાણી શકે છે. એટલે એવા સુજાણ જ જ્ઞાનીને શરણે આધીન રહેવું હિતાવહ છે. તે સદગુરુ પ્રવીણરામ દાસલાલને સમજાવે છે કે કોઈના ગુમાન રહે તે પેટને વશ થઈને રહે છે. તો દાસલાલ કહે છે કે મારા ગુરુજી સક્કડનું જહાજ છે, જે સુજાણ છે. જય સદગુરુદેવ. કોની કોની પાસે જઈને આધીન રહીએ રે, દિનભર મુખથી વચન ઉચ્ચારી કેતા, કોની કોની પાસે જઈને આધીન રહીએ. જે કોઈ ક્રોધી નશીલાય ને અભિમાની હતી, ત્રણની કઠોર વાણી કદી ના સહીએ. કોની કોની પાસે જઈને આધીન રહીએ. રામ ભજનમાં મન લગાવીને હતી, સૌને ત્યાગીને એકાંત થઈ જા, નામ ગ્રહીને. કોની કોની પાસે જઈને આધીન રહીએ. મારા લાગેલા તાપના તાપ, મારા લાગેલા પાપના તાપ,
પેટ ન હોત તો પ્રભુ વેઠ પણ ન રહે તો કોની પાસે જઈને આધીન રહીએ. પેટની ખાતર રંક પેટની ખાતર જો રાજા પેટને ખાતર્યને કવશ્યને ખાન સુલતાન પેટને ખાતર યોગી જંગમ સન્યાસી શેખ પેટને ખાતર વનવાસી ખાતા પાન રે. કોની પાસે જઈને આધીન રહીએ દિનભર મુખથી વચન ઉચ્ચારી કેતા પેટને ખાતર ઋષિ મુનિ તપધારી સર્વ પેટને ખાતર તંગ સાધક સુજાણો કોની પાસે જઈને આધીન રહીએ. દસલાલ કહે નહીં કોઈના ગુમાન રહે પેટની વસ પ્રવીણ રામ પ્રભુ સકળનું જહાજ રે. કોની પાસે જઈને આધીન રહીએ દિનભર મુખથી વચન ઉચ્ચારી કેતા. રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે સદગુરુ મારા સર્વસ્વ છે. કેમ કે આ 10 દિશાની અંદર જો જોઈએ તો સત્ય જ્ઞાની સદગુરુ વિના કોઈ પણ તારી શકે નહીં. કેમ કે સદગુરુ પરમાત્માના નયનોથી દર્શન કરાવીને આ ભવ સિંધુમાંથી ઉગારવાનો રસ્તો બતાવે છે. એટલે પરમ ગુરુના દર્શન કરીને કર્મ કપાવીએ જેથી પરમધામ પહોંચી શકાય છે. તો દાસલાલ કહે છે કે અમે તો સદગુરુ ચરણામૃત લીધા અને ગુરુ જ્ઞાનના મંગલ ગાઈએ છીએ. તો હવે કહે છે કે હે ગુરુદેવ આ દુઃખી જીવોને તમારા સત્ય શબ્દ સંભળાવો અને કરુણા સાંભળીને કૃપા કરીને મને તમારો જાણીને અપનાવો અને અમને ઉગારો. પછી જ્યારે સદગુરુ કરુણા સાંભળીને કૃપા કરે છે ત્યારે કહે છે કે હું તો ગુરુના ગુણગાન ગાઈને કામ ક્રોધ અને વિષયથી બચ્યો. તો મને એવા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા જેથી અમને સમજાવીને જ્ઞાન આપ્યા. તો હવે આ દાસલાલ સદા સદગુરુના શરણે એમની સુરતા સમાવીને રહ્યા છે. જય સદગુરુદેવ. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે ગુરુ વિના બીજું કોઈ ન તારે. આ 10 દિશામાં પરમ ગુરુના દર્શન કરીને કર્મ કપાઈ જાય. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે ચરણોના ચરણામૃત લીધા દાસલાલ મંગલું ગાય રે. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે. દેખો આપ દુખી જીવોને શબ્દ સંભળાવો રે. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે. કરુણા સાંભળીને કૃપા કરી મને લિયો અપનાવી. કામ ક્રોધ વિષયથી બચ્યો ગુરુ ગુણ ગાઈ રે. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે. પ્રવીણ રામ મળ્યા ગુરુ પુરા જ્ઞાન દીધા સમજાવી. દાસલાલ પ્રવીણ રામ
ગુરુના શરણે રહ્યો સમાઈ. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે. ગુરુ પ્રવીણ રામ મારા સર્વસ્વ રે. રામ ભરોસે. હે માનવ, હોળી ખેલો તો એવી ખેલો કે સદા નિશ્ચિત બનીને નિર્ભય રહીએ. આત્મદર્શી એ જ સદા સુખદાય છે, જેમાં માન અભિમાન જરા પણ ન રહે. તો જો કોઈ આપદને સમજે તે શૂરવીર સદા પ્રભુના ધ્યાન ધરે છે, અને એ આત્મપદ કોઈ જ્ઞાનીના વિશ્વાસથી પામે છે, જેમાં હરખશોક કશું જ નથી રહેતા, કે નથી કોઈ ચિંતા અચિંતા રહેતી, નથી કોઈના સંગી કે નથી કોઈથી ન્યારા રહેતા. એ જ જ્ઞાની જગતમાં નિર્લેપ, જે ગગન સંગી અસંગી, જે કહો તે એક જ છે, જે ધૂપમાં નથી તપતા કે વરસાદમાં નથી ભીંજાતા. તો એ આત્મને કોઈ ભાવથી લાગી રહે તો પણ માયાને એ પસંદ નથી, એટલે માયા એમના અલગ અલગ માયાવી નખરા અજમાવે. પરંતુ જે સાચા જ્ઞાની હોય તે એ માયામાં નથી ફસાતા, માયા પણ એમનાથી હારી જાય છે. તો સદગુરુ કહે છે કે પિંડ બ્રહ્માંડથી પર પરમેશ્વર છે એમને જાણી લ્યો. એ જ અખૂટ અપાર અનંતા છે, જે નથી કંઈ ગ્રહતા કે નથી કંઈ ત્યાગતા, નથી જાગતા કે નથી સૂતા, નથી જીવતા કે નથી મરતા, નથી નાના કે નથી મોટા, એવા ચેતન બ્રહ્મ આપ લખતા, જે દેહ ઇન્દ્રિય કે મન બુદ્ધિથી ન જાણે, જે વિજ્ઞાની સર્વાતીત જ્ઞાની છે. બીજું કોઈ લખે જ્ઞાનીને નિશ્ચયથી, એવા તેને જાણી, એટલે સત્ય જ્ઞાનીની તુલના પરમાત્મા બરાબર કરી છે. તો સટમત વેદ પુરાણ શાસ્ત્ર સૌની વાણી સમજવા માટે સદગુરુએ સત્ય શબ્દો વાપરેલા છે. એવા ચેતન અમિત અનુપ અનંતા સદગુરુ પ્રવીણરામ જ્ઞાની નિર્વાણી નિર્મળ સિંધુમાં સમાયા, એટલે પરમાત્મામાં સમાયા. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. આત્મદર્શી સદા સુખદાયી. નહીં કોઈ માન અભિમાન રે. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. જે પોદને સમજે કોઈ સૂર, ત્યાં ધરે રે તે. એ પદ જ્ઞાની પામે વિશ્વાસે. હરખ શોક નહીં કોઈ રે. નહીં કોઈ ચિંતા. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. ન કોયથી ન્યારા નહીં કોયના સંગી. જ્ઞાની જગમાં એ નિર્લેપા, જે ગગનય સંગી રે. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. ધૂપ નહીં મેઘલી પાતા રે. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. જો કોઈ ભાવથી લાગી રહે, એ માયાને તો નહીં પસંદ. પિંડ બ્રહ્માંડથી પર પરમાત્મા, પ્રવીણ રામ કહેલિયો જાણી રે. અખૂટ અપાર અનંતા. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. નહીં કાંઈ ગ્રહે નહીં કાંઈ ત્યાગે, નહીં જાગતા નહીં સૂતા રે. નહીં એ જીવતા નહીં એ મરતા, નહીં દીર્ઘ નહીં લઘુતા રે. ચેતન બ્રહ્મ આપ લખતા. હોળી ખેલો નિત્ય નિર્ભય નિશ્ચિત. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી ન જાણે, સર્વાતીત રે જ્ઞાની રે. બીજું કોઈ લખે જ્ઞાનીને નિશ્ચય,
એવા રે તેને જાણી રે બરાબર કરી તુલના. હોળી ખેલો નિત્ય નિર્ભયની ચિત, સટમત વેદ પુરાણ શાસ્ત્ર, કઈ સૌને આ વાણી રે હોળી ખેલો નિર્ભયની, હોળી ખેલો નિત્ય નિર્ભયની ચિત, સટમત વેદ પુરાણ શાસ્ત્ર, કઈ સૌને આ વાણી રે ચેતન્યમિતનું પુયનંતા, એવા પ્રવીણ રામ જ્ઞાની રે નિર્વાણી નિર્મળ સિંધુમાં, હોળી ખેલો નિત્ય નિર્ભયની ચિત. રામ ભર. તો એવા નિર્મળ ચેતન સત્યજ્ઞાની સદગુરુને શિષ્ય કહે છે કે હે પ્રભુજી, અમને દર્શન દેજો. તમારા દર્શન વિના અન્ન નથી ભાવતા કે ઊંઘ પણ નથી આવતી, એવા વિરહ સતાવે છે. નિંદરમાં પણ હું વન તમને ખોજતો ફરું છું. આવા દર્દ મારા કોઈ ન જાણે. હે પ્રભુ, તમારા દિલ દુખાવીને મેં તમને ગુમાવ્યા. મેં સાચી સમજ ગુમાવી દીધી. માયા મોહમાં મનને ગુમાવ્યા. તમને નિરખવાની તલપમાં રોઈ રોઈને આંખો પણ ગુમાવી દીધી. પછી ભલે ને ધરતી ધૂપથી ધગધગતી હોય, છતાં એના પર સૂતા આંખો બંધ કરીને પંથ નિહારું કે ક્યારે મારા પ્રભુ મને દર્શન આપે. અને મને જો જોગી સદગુરુ પ્રવીણરામ મળે તો ભવ પાર ઉતરું. એટલા માટે આવા સત્યજ્ઞાનીની રાહ જોતા વિરહ સહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. દર્શન દેજો મને પ્રભુજી હો, દર્શન દેજો મને, અનન ભાવે મને નિંદન આવે, અનન ભાવે મને નિંદન આવે, વિરસતાવે મને દર્શન દેજો મને પ્રભુજી, નિંદરમાં હું વન વન ફરું, નિંદરમાં હું વન વન ફરું, દર્દ ન જાણે કોઈ મારા, દર્શન દેજો મને પ્રભુજી, દિલ દુખાવી ગુમાવ્યા મેં, દિલ દુખાવી ગુમાવ્યા મેં ગુમાવી સમજ, દર્શન દેજો મને પ્રભુજી, માયા મોહમાં મનને ગુમાવ્યા, માયા મોહમાં મનને ગુમાવ્યા, નૈન ગુમાવી રોય, દર્શન દેજો મને પ્રભુજી, પંતને હારું ને ન બિચાવી, પંતને હારું ને ન બિચાવી, ધરતી સુવન ધૂપ, દર્શન દેજો મને પ્રભુજી, જાગી જોગી પ્રભુજી પ્રવીણ રામ મળે, જોગી પ્રભુજી પ્રવીણ રામ મળે, જન્મ જન્મ યુતરું પાર, દર્શન દેજો મને પ્રભુજી. રામ ભરોસે.